સાચું ચોય નહીં હોય અંદર તો આઈ રહી મળી રાખી દે કાચી કેરી કાપવાની છોલવાની કે ડાયરેક્ટ છોલવાની ને ના છોડવી પડે ના સોલવી પડે એવું ના તો પાકી જઈએ વો ઠીક થઈ છે પાકી થઈ ગયા કેરી પપ્પા પેલા આ કાપવાનું તમારે સરખાવીએ કે વો સાચું આથી તો મોટો સોલ્યો તમે સત્ર છોતરો ના ખવાય બેટા મમ્મી ખાયા તા મમ્મી તો ગોવાડી હું એ ખાઉં એવું છે એવું તો હું ખાઉં સત્ર ના ખવાય હું તને આપું આમાંથી ખાવા કચું બરકું ને બનાવવાનું મારે બનાવવાનું તારા મારો તો ભાઈ આ બધું કામ કોને કરવું પડે પપ્પા હવે ખાટું શું લાગ્યું તને મને ખાતી ખાટી લાગી હા લેડ હવે પેલું નાખવાનું ડુંગળી નહીં કાચી કેરી પછી અંદર મમરા થોડા પાપડીવાળા મમરા પછી બીજું નાખવું કેમ હા કેરી તો આવી ગઈ બીજું મસાલો કયો નાખીશું તને ગમે એ નાખીએ કે હા એ ના લેવાય આમ જો તો હળદર ના ખાય બીજું નાખવું કે અને સ્પેશિયલ મસાલો કયો સ્પેશિયલ મસાલો આઈ રહ્યો લે તું નાખજે આમ નાખજો બસ હવે શું કરવાનું એવું હા રેડો હવે કરવાનું મિક્સ કરવાનું થઈ ગયું છે હશે ઉતારવું પડશે એ બાબુ મારું નાનું છોકરું મારું બોલો હવે શું લેવાનું 2 ચમચી ને આવતા રેડો એ બંધ કરતા લાવ 1 ચમચી મારીને 1 તમારી ચો બે એવું હોય પેલી બાજુ હા તો લઈ લેવડો હા તો લઈ લે એસી વાળા રૂમમાં જવું આયરીન બે અંગાત જ એસીમાં હારે નહીં કરવું એસી ચાલશે હા તો દીપેશ પપ્પા કે કરીએ મારા પાસે છો પૂછી ને એ ડિસ્કો કરશે દેખાય તો હા તો અમુક ખાઈ જાઉં ને એકલો તો ભાઈ
લે હું ખવડાવું પહેલાં તને એક 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 ખવડાવ એક નાનું 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 આવું ના કરાય મારે તો ખાવું ચિંતા હોને મારી ચિંતા મસ્ત હો શું વાત છે મસ્ત બન્યું ને તું નેચા ઢોળ્યું એ બોલશે હમણાં અહીંયા તીખું તો હોય કે બેટા મરચું આવે એટલે દીપેશ પપ્પા ગયા